ઇટાલી પાસ્તા આફ્ટરનૂન થઈ ગઈ ને છોકરાઓ જે સ્કૂલે થઈ ગયા કરજો બંધ ભરાઈ ગઈ વાસોટ લાવ તમે તો કાલે પીઝા ખાતા આજ પાસ્તા ખાશો લીવા તું સુરીવા શું ખાઈને આવી સ્કૂલે આજે હે રીવા શું સ્કૂલે શું ખાધું તે આજે જલ્દી બોલ શું કીધું મને ફને નથી સંભળાવવાનું હરખું બોલ જલ્દી બોલ ચીઝ બ્રોકલી ખાધી વાહ વાહ તો તું પાસ્તા નહીં ખા ને હવે આવું ચાલુ કર્યું આ તમે નળ મૂકી દીધો છે ને ગરમ પાણી તો બહુ સારું કામ કર્યું છે થોડા થોડા કપડા ચાલી નાખી વાતાવરણ બધું સવાર પડી એવું લાગે છે વાદળા છે ને એટલે હમણાં નીકળવાનો તડકો એટલે કીધું મશીન કરી નાખી સુકાઈ જાય સરસ નિર્વાના કપડા જેકેટ બધું ધોવાનું છે ને ચોળ નાખે સવારે પણ સવારે નહોતા કાઢ્યા કપડા હોઈ ગયા હતા પછી જો બે થયું ખીચા પણ મેલું છે વધારે ત્યાં બીજે નહીં મેલું હોય સાથળ પાસે ને ખીચા ખીચા પણ એ કલર જ્યાં છે ને આ શો કલર જ્યાં છે ને મેલું દેખે વધારે ડિનર થઈ ગયું છે રેડી આ મહારાજનો થાળ ને કૃષ્ણાબેનને જમવા મળ્યા ભીંડાનું શાક રોટલી દાળ ભાત ઓલામાં શું સલાડ છે મૂળો બીટ જમો અહીંયા આપણે ચાલુ થઈ ગયું ક્લીનિંગ ગરવાનું ક્યાં મૂક્યું મેં તો રસોઈ બની ગઈ અને હવે જવાનું છે આપણે દાદાને મળવા તો સારંગપુર મંદિરે જતા આવીએ આવું હશે મંત્રને રિવાયત ના પાડી પપ્પાએ ના પાડી ઈ નહીં આવે રમેશે તો એને ક્યાં ખૂબ બોલો શૂઝ નથી પહેરીને ગયો સોક્સ પહેર્યા છે હા કાઢ નહીં ખા લાગે તો એને વાગતા નહીં હોય ને કે શૂઝ પહેરી જા હું કયો છો આપણે આમ નીકળ્યા હોય ને તો પવન તરીકે મસ્ત સુગંધ આવે રાત રાણી હા પણ નહીં અત્યારે આપણે નીકળાતો હોય તો સરસ સુગંધ આવી આની હશે એ મમ્મીની ઈ જ પૂછા કરે કે આ બધા ઝાડવા હે ને હશે કઈ ખબર નથી પડતી અહીં ઠેઠ આવે છે સ્મેલ આવે એ ફૂલની સ્મેલ આવે કેવું સરસ વેધર છે તડકો નથી વરસાદ નથી ઠંડી નથી આવી ગયા દાદાને મળવા રમાઈ ગયું તો મંદિર આવવાનું કેવી ન્યા પ્રોબ્લેમ થાય ન્યા મંદિરે ન અવાય તો એનું ને ટ્યુશન હતું તાર ક્યાં હતું હા તાર ફ્રેન્ડ વિદેશ વયો જવાનું છે શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી કેતકી કરેણ જાવ જોયલ બેલી ખીલ્યા ખીલ્યા ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ
सृजे ने प्यार बहु मोगरान फूल फुलडे फुलडे में नाम सृजे नो ले दो वीणे वीणे ने मारू मनडू प्रोई ले दो 108 चुट्या मोगरान फूल सृजे ने प्यार बहु मोगरान फूल संतापिका सब संतन को सब भक्तन को जय जय सोमनाथ जय सोमनाथ જય સોમનારાયણ જય સોમનારાયણ ઉડી ગઈ મહેમાનને લઈને આવ્યા અપર મહિનો પૂરો થઈ ગયો મળવું તો ખરા ને હવે હાલો આવો બેઠા છે તમને આપી જાવ કે આવો છો અંદર તો આવી ગયા છીએ મિત્તલ અને કેતનભાઈના ઘરે આપણે વર્ષાબાને મળવા માટે કેમ કે વર્ષાબા જવાના છે હવે ઇન્ડિયા 15 દિવસ પછી અને અહીંયા બની રહ્યું છે શું બનાવી રહ્યા છે ડિનરમાં બને છે મુઠિયા ઢોકળા અહીંયા આપણે કેતનભાઈ છોકરાઓને રમાડે છે વર્ણીને ધ્યાનમ બે રમે છે અને હું ને મમ્મી આવ્યા છીએ પપ્પા ઘરે રહ્યા છે છોકરાઓને સુવાનો ટાઈમ થયો તો એટલે તો એવું છે એમને તો વેલા હાર ફોન કરી દીધો તો જેમાં વગર ના જાવ અમે એવા બેસવા ગાલો વર્ષાબા વહી જવાના છે ઇન્ડિયા કા ધનો બેનપણીઓ મળી લે હજી મળશું હજી 2-3 વાર મળી લે મળીશું એટલે કે ઈ મળશે કાનોડો હોઈ ગયો છે હાલો જય સ્વામિનારાયણ તો ગુડ મોર્નિંગ બધાને તો જો કેતનભાઈના ઘરેથી કાલે આવીને પછી સીધા સૂઈ ગયા હતા અને હવે મંત્રભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલ માટે માથું સરખું કર કરું છું પણ પછી પાછા નીચે ગયા છે કર તો ખરા પણ ના ધોઈને રેડી થઈ ગયા છે હવે તો છોકરાઓ રેડી થઈને જો સ્કૂલે જતા રહ્યા છે નિકુંજ ગયો છે એને મૂકવા માટે અને અમે કોઈ સવાલ પૂછેલો છે કે કૃષ્ણા તમારી ભાભી છે મને લાગે નવા વ્યુઅર હશે એટલે પૂછ્યું હશે તો આ કૃષ્ણા મારી ભાભી છે અને જે ઇન્ડિયાથી આવ્યા છે એ મારા સાસુ છે તો એવું છે અને એક બહુ સરસ કમેન્ટ આવેલી છે કે સોરી નામ તો હું ભૂલી ગઈ કે એ લોકો ઇન્ડિયાથી હમણાં આવવાના છે ને કોવેન્ટ્રી મૂવ થવાના કોવેન્ટ્રી રહેવાના છે એવું કંઈ છે તો એમણે પૂછેલું છે કે જો કોઈ ગુજરાતી કોમ્યુનિટીનો કોન્ટેક્ટ થાય એમ હોય તો એના માટે ખૂબ સારું છે એમ તો કોવેન્ટ્રીમાં તો અમે ખાલી સ્વાતિને એ લોકો રહી એમને ઓળખતા હોઈએ અને 1-2 ફ્રેન્ડ હતા એ પણ હવે જો કે શું કહેવાય કે એક ઇન્ડિયા જતા રહ્યા છે ને એક એ લોકોની નજીક ત્યાં રહી છે પણ મને લાગે કે જો આપણે આપણી કોમ્યુનિટીને મળવું હોય તો તમે જેને ફોલો કરતા હોય એને કે એ લોકોએ આઈ થિંક એમ કીધું છે કે અમે BAPS સ્વામિનારાયણને ભગત છીએ એ રીતે એને માનીએ છીએ એવું મીન્સ તો તમે જે ત્યાં મંદિરે જવા માંડો ડેઈલી આવ્યા પછી તો ધીમે ધીમે એ ફ્રેન્ડ સર્કલને એવું બનતું જાય વધતું જાય તો એવી રીતે તમે શું કહેવાય કે આપણી કોમ્યુનિટીને મળી શકો અને ફ્રેન્ડ સર્કલ બની જાય એવું છે આ એકવાર તમે આવો પછી ધીમે ધીમે જોબને એવું ચાલુ થાય તો એમ ફ્રેન્ડ્સ બની જાય કોઈના કોઈ રિલેટિવ્સ હોય તો એવી રીતે ફ્રેન્ડ્સ બની જાય અને વધારેમાં શું કહેવાય કે આવી રીતે મંદિરે ને એમ જતા આવતા હોઈએ તો મંદિરેથી પણ અમારે તો ઘણા શું કહેવાય કે એવા પણ ફ્રેન્ડ છે કે મંદિરે આપણે મળીએ અને એ આપણા ફ્રેન્ડ બની ગયા હોય અને 4-5 વર્ષથી એ લોકો જોડે પણ આપણા સંબંધ હોય તો આઈ હોપ એ લોકો અહીંયા કોવેન્ટ્રી આવે અને એમને પણ સારું ગુજરાતી ગ્રુપ બની જાય એવી અમારા તરફથી ભગવાનને શું કહેવાય પ્રાર્થના છે અને જો લેસ્ટર બાજુ આવતા હોય તો અમે લોકો છીએ જ તો ચલો હવે આજના માટે બસ આટલું જ હવે જવાનું છે આપણે હમણાં નાહી ધોઈ પૂજા કરીને રેડી થઈને હિરલબેનને ત્યાં અત્યારે હર્ષિતભાઈના પપ્પા વણેલા ગાંઠિયા બનાવવાના છે તો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો બધા ભેગા થશે ખૂબ એન્જોય કરવાનો છે
તો કાલના બ્લોગમાં પણ મજા કરજો. તો આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરી દઉં છું. ચલો મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. બાય બાય.